સ્પોર્ટ્સ સેક્ટરની અંદર ભારત અગ્રીમ ભૂમિકા ભજવવા તૈયાર છે। જ્યાં અદાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંક્સ ટુડેમાં TV9ના આ વૈચારિક મંચ પરથી કેન્દ્રીય રમતગમત પ્રધાન મનસુખ માંડવિયાએ નિર્ધાર વ્યક્ત કર્યો છે અને રમતગમત ક્ષેત્રે ભારત આજે વિશ્વમાં એક અલગ જ ઓળખ ઊભી કરી રહ્યું હોવાનું જણાવ્યું છે। ત્યારે કેન્દ્રીય રમતગમત પ્રધાન મનસુખ માંડવિયાએ TV9ના મંચ પરથી કર્યો એ દાવો કે કેન્દ્ર દેશભરમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાધાન્ય આપી રહ્યું છે। તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી દિવસોમાં ભારત સ્પોર્ટ્સ સેક્ટરની અંદર વિશ્વમાં ટોપ 5માં સ્થાન પ્રાપ્ત કરી લેશે। તો સાયકલથી કરીશું આજથી નહીં પરંતુ આદિ અનાદિકાળથી એ જીવન સાથે સંકળાયેલો વિષય છે। સ્પોર્ટ્સ એ જીવનશૈલી છે। સ્પોર્ટ્સ એ માનવ સહજ પ્રકૃતિ છે। સ્પોર્ટ્સ એ આપણા સંસ્કાર છે અને સ્પોર્ટ્સ એ આપણો સ્વભાવ છે। નહીં કેવલ માણસ માટે પરંતુ પ્રાણી માત્ર આપણે જોઈ રહ્યા છીએ અલગ અલગ શૈલીથી ખેલતા દેખાશે। જ્યારે વ્યક્તિ ઉત્સાહમાં હોય ઉલ્લાસમાં હોય ત્યારે વ્યક્તિ ક્યાંય ને ક્યાંય ખેલે છે। એ ચાહે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં ખેલ હોય એટલે કે કોઈ વર્ણિત ખેલ હોય યા તો કોઈ અવર્ણિત ખેલ હોય, કોઈ નાચે છે કૂદે છે તો પણ મારી દ્રષ્ટિએ એ ખેલ છે। માણસ ઉત્સાહમાં છે એટલે કે ઉત્સાહ માટે થઈને પણ અને ઉત્સાહ વ્યક્ત કરવા માટે થઈને પણ ખેલ એ જીવનનું એક અંગ છે અને જીવન સાથે વણાયેલો વિષય છે, જેને લઈને આપણા માટે થઈને આપણા દેશનો જ્યારે વિષય છે ત્યારે ખેલ સંસ્કૃતિ આપણી બહુ પુરાની સંસ્કૃતિ છે। ખેલ સંસ્કૃતિ ક્યારેક ડિપ્લોમસી તરીકે એનો ઉપયોગ થતો હતો આદિ અનાદિકાળથી। ખેલનો ઉપયોગ ક્યારેક સમયે કોમ્પિટિશન તો બહુ બાદથી આવી છે પરંતુ ખેલ આપણે હંમેશા કોઈને કોઈ સ્વરૂપે ખેલતા રહ્યા છીએ। વર્તમાન સમયની અંદર ખેલ માટે આપણી ઓપોર્ચ્યુનિટી એટલા માટે બહુ વિશેષ છે। 140 કરોડનો દેશ છે। વિશ્વની અંદર સૌથી વધારે યુવાનો ભારતની અંદર છે। યુવાનીની અંદર રમતમાં એ બેસ્ટ પ્રદર્શન કરી શકે એ ક્ષમતા આપણી છે। દોસ્તો, દેશની અંદર સ્પોર્ટ્સ સંસ્કૃતિ વિકસી રહી છે। મને યાદ છે જ્યારે અમે ભણતા હતા ત્યારે અમને કહેવામાં આવતું હતું કે ભણવામાં ધ્યાન આપો, રમો નહીં। સમય બદલાઈ ગયો। અત્યારે આપણે આપણા બાળકોને કહીએ છીએ રમો, ખેલો, સાથે સાથે ભણો। એટલે ભણો પણ ખરા, રમો પણ ખરા, ખેલો પણ ખરા। અને બદલાતા સમયની અંદર સ્પોર્ટ્સ એ કોમર્શિયલ થઈ ગયું છે એટલે કે ત્યારે કોઈ બાળક સારું રમશે, સારું ખીલશે તો એને ગવર્મેન્ટની જોબ ઓપોર્ચ્યુનિટી તો છે જ, પરંતુ એ મેડલિસ્ટ થશે, આગળ વધતો જશે, એમનું નામ પણ થશે, એના અર્થોપાર્જનનું માધ્યમ પણ બની જશે। અને એટલા માટે થઈને વિશ્વના સાપેક્ષની અંદર છેલ્લા એક દશકના હું જઈ રહ્યો છું, 1-1.5 દશકની અંદર દેશની અંદર સ્પોર્ટ્સ સંસ્કૃતિ બદલી રહી છે, વિકસી રહી છે। એને એન્કેસ કરવા માટે થઈને જ્યારે મોદીજીએ વિકસિત ભારતની વાત કરી છે, 2047ની અંદર દેશે ડેવલપ્ડ કન્ટ્રી બનવું છે। વોટ ઇઝ ડેવલપ્ડ કન્ટ્રી? કેવલ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દઈશું એટલે ડેવલપ્ડ કન્ટ્રી બની ગયા? જી નહીં। આપણો માનવીય વિકાસ થવો જોઈશે, આપણો સામાજિક વિકાસ થવો જોઈશે, આપણું એજ્યુકેશન વધવું જોઈશે, આપણું એમ્પ્લોયમેન્ટ વધવું જોઈશે, આપણું રિસર્ચ વધવું જોઈશે। આપણે દુનિયાની અંદર એક ડેવલપ્ડ કન્ટ્રી ત્યારે બની શકીએ જ્યારે તમે 360 ડિગ્રી સર્વાંગી રીતે વિકસો, સર્વાંગી રીતે દુનિયાના બરાબરીની અંદર કોઈ પણ સેક્ટરની અંદર દુનિયાના બેન્ચમાર્કને આપણે મીટ કરતા હોઈએ ત્યારે આપણે ડેવલપ્ડ કન્ટ્રી કહેવાઈએ। એક ડેવલપ્ડ કન્ટ્રીની અંદર સ્પોર્ટ્સ કેવું હોવું જોઈએ? તો 2047ની અંદર વિકસિત ભારતનું જ્યારે વિઝન નક્કી થયું ત્યારે મોદીજીએ કહ્યું કે આપણે વિશ્વની અંદર 1થી 5મા ક્રમમાં એટલે કે ફર્સ્ટ 5 ક્રમની સ્પોર્ટિંગ કન્ટ્રી હોવી જોઈએ। આપણું સ્પોર્ટિંગ 1થી 5 ક્રમની અંદર હોવું જોઈએ। દોસ્તો, વિઝન જ્યારે તમે નક્કી ના કરો અને તમે કેવલ નારો આપો, વિઝનની સાથે તમે પાથવે નક્કી ના કરો, કાર્ય યોજના ના બનાવો તો તમે સફળ ના થાઓ। દુનિયાની અંદર હવે અનેક દાખલાઓ છે। હું તો દુનિયાના દાખલાની વાત તો પછી કરું, પરંતુ ભારતની વાત કરું તો અહીંથી મોટી જે મારી જેટલી 50 ને એબોવ એજના હશે એ લોકોને ખબર હશે
1985ની અંદર દેશના પ્રધાનમંત્રી સન્માનીય રાજીવ ગાંધી હતા અને રાજીવ ગાંધીજીએ એ વખતે 21મી સદીનો નારો આપ્યો હતો. કદાચ તમને ખ્યાલ હશે, જેમ અત્યારે મોદીજી દરેક કાર્યક્રમની અંદર વિકસિત ભારતની વાત કરે છે, એ વખતે 21મી સદીની વાત થતી હતી. 21મી સદી એ એક રીતે તો વિકસિત ભારત જ હતું, પરંતુ એમણે બહુ ઉત્સાહપૂર્વક નારો આપ્યો. એનો ભાવ ઉત્તમ હતો, એના માટે કંઈ આપણે કહેવાનું ના હોઈ શકે. કોઈ પણ દેશનો પ્રધાનમંત્રી કોઈ વિઝન કહેતા હોય તો એ દેશ માટે જ કહેતા હોય, પરંતુ એના માટેની કાર્યયોજના જે બનવી જોઈએ એ કાર્યયોજના નહીં બની શકી. દેશની અંદર અત્યારે જે મેં તમને કહ્યું ને કે 25-30 હજાર આપણા એથ્લીટ સરકારી નોકરીમાં છે. મેં નક્કી કર્યું છે એમાંથી બધાને થોડા દિવસની અંદર એક એડવર્ટાઇઝમેન્ટ આવશે અને અમે કહેશું કે તમારે કોચની તાલીમ લેવી છે તો ચાલો સરકાર તમને તાલીમ આપશે, સરકારના ખર્ચે તમને તાલીમ આપીશું. પછી એમાંથી બેસ્ટ કોચ બનતા જશે તો દુનિયાની અંદર તમને ટ્રેનિંગ અપાવીશું, પરંતુ ભારતના એથ્લીટને ભારતના કોચ જ તૈયાર કરશે અને એ જ એને ઓલિમ્પિક રમાડશે ને જીતાડશે. ત્યાં સુધીની આપણે કાર્યયોજના તૈયાર કરીશું. દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવું ભારત બની રહ્યું છે. નવા ભારતની અંદર આપણે આપણું ડેમોગ્રાફિક ડિવિડન્ડને એન્કેસ કરવું છે અને એ ડેમોગ્રાફિક ડિવિડન્ડ એ આપણા દેશનું યુથ છે, આપણા દેશની એક ક્ષમતા છે. એ ક્ષમતાને એઝ એ સ્પોર્ટિંગ નેશન આપણે કઈ રીતે એન્કેસ કરી શકીએ? તો બે ગોલ, એક 2036. હવે 2036ની અંદર જેમ મેં તમને કહ્યું કે 2047માં આપણો ગોલ છે મેડલ ટેલીની અંદર 5 ક્રમમાં આવવાનું. તો 2036ની અંદર આપણો ગોલ છે આપણે 1 થી 10 ક્રમની અંદર આવવાનું. જ્યારે દેશની અંદર ઓલિમ્પિક્સ રમાતો હોય તો આપણી પૂરી તૈયારી હોય એ પણ બહુ આવશ્યક છે. એટલે આપણે બે ડાયમેન્શનની અંદર કામ ચાલુ કર્યું. એક મેં તમને દેશની સ્પોર્ટ્સ સિસ્ટમને કઈ રીતે દુરસ્ત કરવી એ દિશાની અંદર કામ થઈ રહ્યું છે. બીજું 2036 માટે થઈને ભારતે લેટર ઓફ ઇન્ટેન્ટ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલને આપ્યો. અમે કહ્યું કે ભાઈ અમે 2036નો ઓલિમ્પિક્સ ભારતની અંદર હોસ્ટ કરવા માટે થઈને તૈયાર છીએ. એટલે હવે એનો ક્રમ ચાલી રહ્યો છે, સાંભળી રહ્યા છે, બોલાવી રહ્યા છે. આપણે પણ કોટ કર્યું છે, એમ કતારે પણ અપેક્ષા રાખી છે કે અમારે ત્યાં થવું જોઈએ, તુર્કીએ પણ અપેક્ષા રાખી છે કે અમારે ત્યાં થવું જોઈએ, ઇન્ડોનેશિયાએ પણ અપેક્ષા રાખી છે અમારે ત્યાં થવું જોઈએ. આ બધાએ લેટર ઓફ ઇન્ટેન્ટ આપ્યા છે. આ બધા લોકોમાંથી ઓલિમ્પિક કાઉન્સિલ એનું ડિટેલ અભ્યાસ કરશે દરેક લોકો પાસે થઈને. એ તૈયારી શું છે તમારી ઓલિમ્પિક્સ 2036 માટે થઈને, એના માટે થઈને પ્રેઝન્ટેશન લઈ રહ્યા છે. આપણે તમે અમદાવાદની અંદર જોઈ રહ્યા છો. અમદાવાદમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બની રહ્યું છે, 10 સ્ટેડિયમ બની રહ્યા છે, અલગ અલગ 10 એકદમ ઇન્ટરનેશનલ બેન્ચમાર્ક સાથે બની રહ્યા છે. મોદી ગવર્મેન્ટની વિશેષતા એ છે કે 2047નો વિચાર જ્યારે કરીએ છીએ ત્યારે આજે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશમાં ઊભું થાય છે, યા તો કોઈ પણ પોલિસી આવે છે, યા તો કોઈ પણ એક્શન આવે છે, એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, કારણ કે ગ્લોબલાઇઝેશનના જમાનામાં આપણે સેગ્રિગેટ રહી શકીએ નહીં. આપણે આપણી શક્તિઓને યુટિલાઇઝ અવશ્ય કરવી છે, પરંતુ દુનિયામાં જે સ્થાપિત માનક છે એને આપણે ઇગ્નોર ના કરી શકીએ. એટલા માટે થઈને આપણા બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તમે જુઓ આપણું નમો સ્ટેડિયમ છે, દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, 1 લાખ લોકો એક સાથે બેસીને જોઈ શકે. એવી રીતે આપણે અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે, એકદમ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના બનાવી રહ્યા છે. નોટ ઓનલી ફોર અવર સ્ટેટ, માત્ર ગુજરાતમાં નહીં, આખા દેશની અંદર સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના માટે થઈને કોમ્પ્રિહેન્સિવ કન્સલ્ટન્સી આપવાનું કામ ભારત સરકારની સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ ચાલુ કર્યું છે. ભાઈ કેવું બનાવવું છે તો કોઈ પણ પ્રાઇવેટ સેક્ટર પણ બનાવે, કોઈ સ્ટેટ ગવર્મેન્ટ પણ બનાવે, જેને બનાવવું એને પણ બેન્ચમાર્કિંગ અમે કરીને આપી રહ્યા છીએ. હવે એ કક્ષાના દેશની અંદર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય એ પણ બહુ આવશ્યક છે. તો એના માટે શું કરવું? દુનિયામાં કેવું મોડેલ છે તો કે ભાઈ દુનિયાની અંદર મોટા ભાગે સ્પોર્ટ્સ સેક્ટર એ પ્રાઇવેટ સેક્ટર પાસે છે. આવી રીતે આપણે આખા દેશની અંદર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે આગળ વધી રહ્યા છીએ. દોસ્તો, મને પૂરો વિશ્વાસ છે
આગલા દિવસોની અંદર એટલે કે આવી રહેલા સમયની અંદર ભારત સ્પોર્ટ્સ સેક્ટરની અંદર અગ્રીમ ભૂમિકા ભજવવા તરફ જઈ રહ્યું છે. 2036ના ઓલિમ્પિક્સ માટે થઈને આપણે પૂરી તૈયારી કરી રહ્યા છીએ. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ, પીપીપી પાર્ટનરશિપ, 3 ટ્રાયએંગલથી આપણે સ્પોર્ટ્સ રોબસ્ટ ઇકોસિસ્ટમ કરવાની દિશામાં આગળ વધ્યા છીએ. મને પૂરો વિશ્વાસ છે કે દેશ ખેલશે, દેશ દુનિયાની અંદર સ્પોર્ટ્સ સેક્ટરની અંદર પ્રથમ 5 ક્રમની અંદર આગામી 25 વર્ષની અંદર આવશે. આ દૃઢ વિશ્વાસ સાથે મોદી ગવર્મેન્ટ કામ કરી રહી છે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.